जिल्लामांथी एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। सौथी पहेला नजर करीशुं तेनी उपर मोटा समाचार जे गांधीनगरथी सामे आवी रह्या छे। गांधीनगर अडालज केनालमां लूंट विथ मर्डरनो जे केस सामे आव्यो हतो, जे मामलो सामे आव्यो हतो, ते संदर्भे खूब ज मोटा समाचार। आरोपी भागवा जई रह्यो हतो। पोलीसे आरोपीनुं एनकाउंटर कर्युं छे। साइको किलर विपुल परमारनुं पोलीसे एनकाउंटर कर्युं छे। घटनाનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ આ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપી ભાગવા જતા જ પોલીસે ગોળીબારી કરી હતી, ફાયરિંગ કર્યું હતું। પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો। આરોપી ઈજાગ્રસ્ત થયો, પરંતુ આ ખૂબ જ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં थोड़ा दिवस पहला ज अडालजमां लूंट विथ मर्डरनो जे मामलो सामे आव्यो हतो। साइको किलरने पोलीसे झड़पी लीधो हतो। समग्र घटनानुं रिकन्स्ट्रक्शन करवामां आवी रह्युं हतुं अने ते दरमियान ज पोलीसथी रिवोल्वर छीनवीने आरोपीए भागवानो प्रयास कर्यो हतो अने त्यारबाद पोलीसे फायरिंग कर्युं, जेमां आरोपी ઈજાગ્રસ્ત થયો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટા સમાચાર। સાયકો કિલરે પોલીસ પર હુમલો કર્યો હતો। પોલીસની રિવોલ્વર ખેંચીને જ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। તો અડાલજમાં લૂંટ વિથ મર્ડરનો મામલો જે સામે આવ્યો હતો। આ સાયકો કિલર પોલીસના હાથે લાગી ગયો। પોલીસે આ સાયકો કિલરને ઝડપી પાડ્યો હતો અને સમગ્ર ઘટનાનું रिकन्स्ट्रक्शन कराई रह्युं हतुं। ते दरमियान ज एनकाउंटरनी आ घटना सामे आवी छे। संवाददाता मौलिक उपाध्याय जोड़ाई चुक्या छे, वधु विगतो प्राप्त करीशुं। मौलिक, खूब ज मोटा समाचार। साइको किलर विपुल परमार झड़पाई गयो हतो। आखरे तेना झड़पायाना समाचार ज खूब ज मोटा हता, परंतु तेनी वच्चे आ खूब मोटा समाचार मळी रह्या छे। एनकाउंटर करवामां आव्युं छे विपुल परमारनुं। शुं आखो आ मामलो, केवी रीते आखी आ घटना घटी? बिल्कुल जे रीते आरोपी है तेना द्वारा जे हत्या करवामां आवी हती ने त्यारबाद फरार हतो ने त्यारबाद राजकोटथी पोलीस तेने पकड़ी लावी हती, त्यारे आजे आरोपीनुं रिकन्स्ट्रक्शन करवामां आवी रह्युं हतुं के कई रीतना घटना बनी हती, आरोपीए कई रीतना घटनाने अंजाम आप्यो हतो। त्यारे आ प्रकारे पोलीस पर तेने हुमलो कर्यो हतो ने जेना जवाबमां पोलीसे फायरिंग छे ते कर्युं हतुं अने आ फायरिंगमां जे आरोपी छे तेनुं मौत थयुं होवाना पण समाचार सामे आवी रह्या छे। सहयोगी शिवांशु सिंह छे, તેમની સાથે વાત કરીશું। શિવાંશુ, કઈ રીતના આજની જે ઘટના છે તે કઈ રીતના સમગ્ર ઘટના બની હતી? જી ચોક્કસ મલિક, જે પ્રમાણે જે સાયકો કિલર હતો તે છેલ્લા કેટલાક સમયથી લોકો ઉપર હુમલો કરતો હતો અને તે દરમિયાન એક ઘટના એક અડાલજની અંદર બની હતી। તે ઘટનાની અંદર જે છે તે એક કપલને ઉપર હુમલો કર્યો હતો અને સાથે હિચકાર હુમલામાં તે એક હત્યા પણ નિપજાવી હતી। તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી હતી અને પકડવા માટે રાજકોટ ગઈ, તેમના બહેનના ત્યાં ગઈ, પરંતુ ત્યાં નથી મળ્યો। તેની ધરપકડ ડુંગરપુરથી કરવામાં આવી રહી હતી। સાથે વાત કરવામાં આવે તેની માનસિકતા એટલી વિકૃત હતી કે મહિલાઓને જોઈને તેમને ગુસ્સો આવતો હતો, તેવું પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખુલાસો થયો છે। પરંતુ હાલ આ મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક મહિલા અધિકારી કરી રહી હતી, ત્યારે તે મહિલા અધિકારી તેમના લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અડાલજ ખાતે કેનાલ ઉપર પહોંચી હતી। ઘટના શું બની હતી, ઘટના કઈ રીતે બની હતી તે અંગે તપાસ ચાલી રહી હતી। તે તપાસ દરમિયાન તે મહિલા અધિકારી ઉપર તેને ફાયરિંગ કરી હોવાની ઘટના અને તેની જે રિવોલ્વર હતી તે છીનવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસના તેના શવ બચાવમાં તેના ઉપર ફાયરિંગ કરી હતી, સાથે તેના ઉપર ગોલી પણ એક વાગી છે। તે ગોલીની સાથે સાથે વાત કરવામાં આવે તે એન્કાઉન્ટર કહી શકાય અને સાથે હાલ તેને સારવાર માટે હાલ લઈ જવામાં આવ્યો છે, પરંતુ હાલ જે ડૉક્ટરો હોય છે તેમના હાલ મોતના સમાચારો પણ સામે આવ્યા છે। એટલે તોરલ આ રીતે જે રીતે આરોપીને પોલીસે પકડ્યો અને ત્યારબાદ તેનું રિકન્સ્ટ્રક્શન જે પોલીસ કરતી હોય છે કે કોઈ પણ ગુનેગાર પકડાય ત્યારે ગુનાને કઈ રીતે તેને અંજામ આપ્યો હતો, કયા સમયે કઈ કઈ આ ચીજવસ્તુનો ઉપયોગ કર્યો હતો, આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ તમામ બાબતની આરોપીએ જે રીતે કબૂલાત કરી હોય તે પ્રમાણે જે ઘટનાક્રમ ફરીથી ઊભો કરવાનો પ્રયાસ રિકન્સ્ટ્રક્શનમાં થતો હોય છે, ત્યારે તે સમય દરમિયાન જે પોલીસની રિવોલ્વર
રિવોલ્વર છીનવાનો પ્રયાસ છે તે કર્યો છે અને ત્યારબાદ પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ છે તે પણ કરવું પડ્યું હતું અને તેના જ કારણે આરોપી છે તેને ગંભીર ઇજાઓ થઈ છે અને તેનું મોત થયું હોવાના પણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે. એટલે આ સમગ્ર ઘટનાક્રમ આ પ્રમાણેનું છે કે જે સાયકો કિલર અને જે કપલ બેઠું હતું તેને કેનાલ પાસે તેના પર હુમલો કર્યો, જેમાં યુવક છે તેનું મોત નીપજ્યું હતું અને જે યુવતી હતી તે ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. જો કે ત્યારબાદ પોલીસ કામે લાગી અને અલગ અલગ દિશામાં તપાસ છે તે કરી હતી, પરંતુ આરોપી છે તે અમદાવાદથી દૂર ભાગી ગયો હતો રાજકોટ, અને રાજકોટમાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ છે તે કરવામાં આવી અને અલગ અલગ ઠેકાણાઓએ તપાસ દરમિયાન આરોપી છે તે પકડાઈ આવ્યો હતો અને જે આરોપીની માનસિકતા છે તે આ પ્રકારની હોવાની પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે આજે આ પ્રમાણેની ઘટના રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગની બની અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતા આરોપીનું મોત નીપજ્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. બિલકુલ મૌલિકા, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે જે રીતે સાયકો કિલર ઝડપાઈ ગયો ત્યારબાદ આખી આ ઘટના સર્જાઈ અને તેમાં તેનું એન્કાઉન્ટર થયું છે. સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું, પરંતુ હવે સમજવું એ છે કે આખી આ ઘટના બન્યા બાદ પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે, કોઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, આ સમગ્ર ઘટનાને લઈને શું જાણકારી મળશે એ દિશામાં? બિલકુલ, પોલીસ છે અત્યારે તેની પ્રાથમિકતા એ છે કે જે આરોપીને જે મૌલિક આપને અટકાવવા માંગીશ આપણી સાથે સીપી દલાલ જોડાઈ ચૂક્યા છે. હેલો, ડીવાયએસપી છે, નિવૃત્ત ડીવાયએસપી છે. દલાલ સાહેબ, ખૂબ જ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે, આપની પાસેથી આખી આ ઘટનાને અમારે થોડી વધારે સારી રીતે સમજવી છે. જે સાયકો કિલર ઝડપાયો હતો, પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું અને તેનું મોત થયું છે. આપ સવાલ પૂછો તો ભલે, બાકી હું આખી વાત આપને જણાવી દઉં. જી. હવે આ સાયકો કિલરની વાત એવી છે કે અગાઉ પણ મર્ડર જેવા કેસની અંદર જેલમાં હતો અને એને કોઈ પણ રીતે પેરોલ કે ફરલો મળી હોય અને એ બહાર આવેલો અને એને ફરીથી આ ગંભીર ગુનો કર્યો. હવે ત્યાર પછી પોલીસે બહુ સારી મહેનત કરી કહેવાય અને આવા હાર્ડકોર ક્રિમિનલને પકડી પણ પાડ્યો. રાજકોટ પોલીસને મદદથી અને રાજકોટની આજુબાજુથી પકડાણો એવું સમાચાર માધ્યમોથી મેં પણ જાણ્યું છે અને એને ગાંધીનગર પોલીસને સોંપ્યા પછી પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સાઇટ ઉપર લઈ જતી હતી. એ દરમિયાન એણે પોલીસનું વેપન ઝૂંટવી અને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું અને પોલીસે સ્વ બચાવની અંદર એના સામે ફાયરિંગ કરીને એન્કાઉન્ટર કરી નાખ્યું છે. આવી વાત મેં પણ હમણાં જાણી. હવે મારો એક તટસ્થ અને પોલીસ ઓફિસર તરીકેનો અનુભવથી હું વાત કરું તો પોલીસે ખરેખર આવા કોઈ પણ હાર્ડકોર ક્રિમિનલ હોય અથવા તો સાયકો કિલર હોય કે કોઈ પણ પ્રકારના આવા ગંભીર ગુનેગારને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે અથવા બીજી કોઈ પણ કામગીરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય ત્યારે આ ટીમ પોલીસની છે એની બહુ મોટી જવાબદારી બને છે. અને છતાં હું મારા અનુભવથી એવું કહેવા માંગુ છું કે પોલીસે ખરેખર આ ગુનેગારના હાથ પાછળ રખાવી અને એમાં જો હાથકડી પહેરાવી દીધી હોત, એને પગથી ખુલ્લો રાખવો જોઈએ તો એ ચલાવી શકાય આરામથી, અને એના હાથ પાછળ બાંધી દીધા હોત અને એમાં હાથકડી નાખી દીધી હોત તો એને કોઈ પણ રીતે ભાગવા જાય તો એ ચાલી શકે નહીં વધારે અને પડી જ જાય ને પોલીસને કંટ્રોલમાં જ રહી શકે. એટલે પહેલા ગમે એ કારણસર આ કાળજી લેવાની જરૂર હતી પણ ન લીધી એ એક સમજવાનો વિષય છે. હવે રિકન્સ્ટ્રક્શન માટે કે કોઈ પણ કારણ માટે આવા ગુનેગારને લઈ જતી વખતે અમે અમારા અનુભવથી એવું કહીએ છીએ કે આવા ગુનેગારને બરાબર દોરડાથી બાંધવો જોઈએ. સાથે સાથે એને મેં વાત કરી એ મુજબ એને પાછળ હાથ કરીને એને હાથકડી નાખી દીધી હોય તો એ ખૂબ જ સલામત રીતે એને લઈ જઈ શકાય. નંબર 1. હવે હાલના બનાવમાં કેમ પોલીસે આ કાળજી ન લઈ શકી અથવા ન લીધી એ એક તપાસનો વિષય છે. અને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે એને લઈ ગયા અને ત્યારે એણે મેં હમણાં જ જાણ્યું એ મુજબ એણે સાથેની પોલીસ ટીમમાંથી કોઈનું હથિયાર છીનવી અને ફાયરિંગ કર્યું અને એના કારણે કોઈ પોલીસ કર્મીને પણ ઈજા થઈ છે અને પછી પોલીસે સ્વ બચાવમાં એના ઉપર એન્કાઉન્ટર કરીને એને ખતમ કરી દીધો. એ કૃત્ય પોલીસનું એક્શન એ રીતે બિલકુલ વ્યાજબી જ છે કે જ્યારે કાયદાએ પણ પોલીસને એવી છૂટ આપી જ છે
અને કાયદામાં એવી જોગવાઈ જ છે કે જ્યારે કોઈ પણ નોટ ઓનલી પોલીસ કોઈ પણ વ્યક્તિને પોતાની જાન ઉપર આવી જાય અને બચવાનો બીજો કોઈ ઉપાય ન હોય તો એ સ્વ બચાવની અંદર મેક્સિમમ પ્રકારનું એટલે આ પ્રકારનું બળ વાપરીને એને ખતમ કરી શકે તો એ કાયદાકીય રીતે તો બરોબર છે. પણ હજી જ્યારે એન્કાઉન્ટરનો પ્રશ્ન બન્યો છે એટલે આની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પણ થશે અને બીજી રીતે પણ પોલીસ ઇન્ક્વાયરી પણ થશે. એ પછી હવે તપાસનો વિષય છે. પણ હું પ્રિકોશનની દ્રષ્ટિએ ફરીથી રિપીટ કરીને કહેવા માંગુ છું કે આવા હાર્ડકોર ક્રિમિનલની મુસાફરીમાં કે કોઈ પણ જગ્યાએ લઈ જતી વખતે પોલીસે એને બરાબર બાંધવો જોઈએ દોરડાથી, અને એનાથી પણ વધારે એને કાળજી રાખવા માટે એના હાથ પાછળ રાખીને એમાં જો હાથકડી નાખી હોય તો આવા બનાવો બનવાની કોઈ શક્યતા રહેતી જ નથી, એવું હું સ્પષ્ટ કહેવા માંગુ છું. જી દલાલ સાહેબ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. અને